હિન્દુ સંસ્કૃતિને જીવંત રાખીને જે દેશનું અનાજ ખાવો છો એને વફાદાર રહેજો. સાઉથ આફ્રિકામાં પ્રફુલ્લભાઈ શુક્લની શીખ. તમે જે દેશમાં રહો છો, જે દેશનું અનાજ ખાવો છો એને વફાદાર રહેજો. હિન્દુઓ સંગઠિત થઈને સંસ્કૃતિને જીવંત રાખજો. ઉપરોક્ત શબ્દો આજે સાઉથ આફ્રિકાના કેપટાઉનમાં પૂજ્ય શ્રી પ્રફુલ્લભાઈ શુક્લની 891મી ભાગવત કથાને વિરામ આપતા પ્રફુલ્લભાઈ શુક્લે ઉચ્ચાર્યા હતા. કેપ હિન્દુ કલ્ચર સોસાયટી દ્વારા પ્રફુલ્લભાઈ શુક્લનું સન્માન કરીને શ્રીમાન સંજયભાઈ ભવાકરે આભાર વ્યક્ત કર્યો હતો. સંસ્થાના કાર્યકર શ્રીમતી નીરુબેન પટેલ અને મૈત્રીબેન, શ્રીમતી ઉર્મિલાબેન પટેલ, શ્રીમતી દેવીબેન પટેલ, શ્રીમાન દર્શનભાઈ પટેલ, શ્રી સુરેશભાઈ દેસાઈ, શ્રી ભરતભાઈ કાનજીભાઈ પટેલ, શ્રી દીપકભાઈ કલાણ, જોનિસબર્ગથી આવેલા શ્રી રાજુભાઈ ભીકા, શ્રી અયન ભીકા, શ્રીમતી દામયંતીબેન સુભાષભાઈ સહિત શ્રોતાઓએ ભાવવિભોર થઈને પૂજ્ય બાપુને વિદાય આપી હતી. ઇન્ડિયા સુરતથી ખાસ કથા શ્રવણ કરવા આવેલા સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાના વકીલ એડવોકેટ શ્રીમતી પ્રીતિબેન જોશી, મૈત્રીબેન અને પૂજારી પૂજ્ય શ્રી ગુરુ કૃષ્ણમૂર્તિ એ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. ઇન્ડિયાથી પધારેલા એડવોકેટ શ્રીમતી મનીષાબેન શાહ સહભાગી બન્યા હતા. મોટા ખૂટવાડાવાળા આચાર્ય શ્રી મુકેશભાઈ મનસુખલાલ જાની અને શ્રી પ્રતીક પટેલ આછવણીનું સન્માન કરવામાં આવ્યું હતું. કેપટાઉનમાં યોજાયેલી પૂજ્ય શ્રી પ્રફુલ્લભાઈ શુક્લની ભાગવત કથાથી સમગ્ર વિસ્તારમાં શ્રી કૃષ્ણ ભક્તિ અને હિન્દુત્વનું વાતાવરણ છવાઈ ગયું હતું. આ અવસરે એનઆરઆઈ ગ્રુપ યુકેના અગ્રણી શ્રી કેશવભાઈ બટાક અને લ્યુસ્ટીચાર્ટવાળા શ્રી અનિલભાઈ દેસાઈની શુભકામના વ્યક્ત કરવામાં આવી હતી. જય શ્રી કૃષ્ણ અને જય સિયારામના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. પ્રસ્તુતિ અભિનવ સુરત ન્યૂઝ ચેનલ. એડિટર પ્રકાશ પટેલ, સુરત. Thank you. So, Jai Shri Krishna and Prayer Namaskar and Jai Shri Ram. May I take this opportunity on behalf of the Hindu community and from the Hindu Association of the Western Cape, want to say to Guruji, Pujya Sri Prafullbhai Shuklaji, are coming along the way from Bharat to South Africa to Cape Town especially. And Cape Town always the place people forget about it, but you made a special effort to come to Cape Town to grace us and to bless us with the divine wisdom. And thank you to Shri Jairambai, late Jairambai family, for giving us this opportunity to come along to drink the nectar of the wisdom on these last 7 days. Thank you so much. We're looking forward to your next visit. And thank you. Jai Shri Krishna. I think it's like what you said. If there's any repayment, there is no monetary value to what we've gained in this 1 week. And so if we value that, we will put more time into it. So I think what Guruji is saying, what we've experienced in this 1 week, everybody knows I lived in India for 2 years, and I felt like I was back there because he brought that, our culture and our spirit into this space. So let's work together to keep that alive. Let's engage with our ancestral gifts. And let's keep working together, like Guruji said, let's come together to do this because nobody else understands the way that we think, the way that we operate, the relationship that we have with God. I don't think there's any other religion that makes that personal connection the way these stories help us to do. The way that when we dress our God, the way that when we offer food, the way that when we
enjoy his wedding or his birth. So let's keep doing those things together, and that requires teamwork. So thank you, Guruji. Dhanyavad. Let's do little. ભારતમાં પ્રસારિત થાય છે એટલું જ નહીં, દુનિયાના 32 દેશોમાં પ્રસારિત થાય છે. અભિનવ સુરત અને એના એડિટર પ્રકાશભાઈ પટેલને પણ આપણે લાખ લાખ ધન્યવાદ આપીએ છીએ. તાળીઓના ગણરાજથી એમનો આભાર વ્યક્ત કરીએ છીએ. છેલ્લે મારે કહેવાનું છે, આપણે હિન્દુ છીએ, આપણે સનાતની છીએ, આપણે ભારતીય છીએ, એ કોઈ દિવસ ભૂલશો નહીં. આપણે એ સંસ્કાર લઈને આવ્યા છે. આપણે કઈ બીજા ધર્મવાળાની જેમ જેનું ખાય એનું જ ખોદીએ, જે દેશનું તમે અનાજ ખાઓ ને સાહેબ, એ દેશને તમારે વફાદાર રહેવાનું. તમારે જે કન્ટ્રીમાં રહો છો એના જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશનો છે, એના જે નિયમો છે, કારણ જે દેશ આપણને પોષે, જે દેશ આપણને અનાજ આપે, જે દેશ આપણી જિંદગી ચલાવે, સાહેબ એને વફાદાર રહેવું એ હિન્દુ ધર્મનો આદેશ છે. સાહેબ આ હિન્દુ ધર્મ કોઈ દિવસ બેવફા થવા નહીં ગઈ. હિન્દુ ધર્મ તો તમારા રાષ્ટ્રને વફાદાર રહેવા માટે કરે. એટલે ભારતના સંસ્કારોથી, હિન્દુ સંસ્કારોથી તમારી રાષ્ટ્ર પ્રત્યેની, સાઉથ આફ્રિકા પ્રત્યેની તમારી જે ફરજ છે એ ફરજ નિભાવજો. નેશન ફર્સ્ટ આફ્ટર રિલીજિયસ. રિલીજિયસ પછી છે, પહેલા નેશન ફર્સ્ટ. તો તમારા દેશને ખૂબ વફાદાર રહેજો અને ધર્મ અને સંસ્કૃતિના જ્યોતને પ્રગટાવતા રહેજો. છેલ્લે હું તમને સૌને, સાઉથ આફ્રિકામાં વસનારા બધાને, ખાસ કરીને અમારા રાજુભાઈ ભીગા અને અયનભાઈ ઠેઠ જોહાનિસબર્ગથી અહીંયા કથા સાંભળવા આવ્યા, અમારા એડવોકેટ પ્રીતિબેન જોશી અને મનીષાબેન શાહ સાહેબ ભારતથી અહીંયા સુધી કથા સાંભળવા આવ્યા. અને તમે સૌ પણ આવા વિકટ સમયની અંદર પણ સમય કાઢી અને ભગવાનની કથામાં લાભ લીધો છે. તો મારે છેલ્લે એટલું જ કહેવાનું કે ગમે તે પરિસ્થિતિ આવે, ગમે તે સંજોગ આવે, પણ રાધા કૃષ્ણ ભગવાનનો આશ્રય છોડશો નહીં. સનાતન ધર્મની સેવાને છોડશો નહીં. તમે હિન્દુ છો એ વાત કદી ભૂલશો નહીં. અને તમારા આવનારી પેઢીને, તમારા સંતાનોને પણ પહેલા એ શીખવો કે આપણે હિન્દુ છીએ, આપણે સનાતની છીએ. આ કથાની અંદર ઇંગ્લેન્ડથી એનઆરઆઈ ગ્રુપના અગ્રણી અને સેલ્યુટ તિરંગાના પ્રેસિડેન્ટ કેશવભાઈ પટાક અને પ્રિટોરિયાથી ઉપર લુસ્ટીચાર્ટથી અમારા અનિલભાઈ દેસાઈ સાહેબ, એ અનિલભાઈ દેસાઈ યાદ કરીશ. સુરેશભાઈનો તો સંબંધી છે, પણ અનિલભાઈને હું એટલા માટે યાદ કરીશ કે સાઉથ આફ્રિકામાં એક નહીં, બે નહીં, અનિલભાઈ દેસાઈએ મારી પાસે 7 વખત ભગવાનની કથા કરાવી છે. કેટલી વાર? 7 ટાઈમ. એટલે કેશવભાઈ પટાક અને અનિલભાઈ દેસાઈનો પણ શુભકામનાનો સંદેશ આપવામાં આવ્યો છે. મારો હરિ સૌનું કલ્યાણ કરે, મારો પ્રભુ સૌના ઉપર કૃપા કરે. અને છેલ્લે તમારા હૃદયમાં જે મારો રામ બેઠો છે એને વ્યાસપીઠ પરથી પ્રણામ કરું છું. અસ્તુ. ધન્યવાદ.